જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર શાળાના ધોરણ 9ના વિજ્ઞાન વિષયના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ 8મો પાઠ, જેનું નામ છે ગતિ. અત્યાર સુધી આપણા 8મા પાઠમાં આપણે ગતિનો મૂળભૂત ખ્યાલ મેળવ્યો છે કે ગતિ સાપેક્ષ ખ્યાલ છે, ત્યારબાદ ઝડપ, વેગ અને પ્રવેગ વિશે માહિતી મેળવી છે. હવે આપણે આજે જોવાનું છે કે ગતિનું આલેખીય નિરૂપણ, એટલે કે જે ગતિ છે એનું આલેખ ઉપર આપણે નિરૂપણ કરીએ તો આપણને કઈ રીતે આપણે આપણા જે જવાબ આપણે જે પ્રવેગ અને વેગ દ્વારા મળે છે એ જ પ્રકારે મેળવી શકીએ છીએ, તેના વિશે જોવાનું છે. કે ગતિ છે, કોઈ પણ ગતિ છે પદાર્થની, તેને આપણે આલેખ ઉપર નિરૂપણ કઈ રીતે કરી શકીએ અને એના દ્વારા આપણે શું નિષ્કર્ષ પર આવી શકીએ. તો સૌથી પહેલાં તો આપણે જોવાનું છે કે ગતિને આલેખ ઉપર આપણે બતાવીએ, આલેખ ઉપર ગતિનું નિરૂપણ કરીએ. ગતિ છે એના માટે અલગ અલગ ભૌતિક રાશિને આપણે આલેખ પર દર્શાવીએ, તેનું મહત્ત્વ શું છે, એનાથી શું ફાયદો થાય છે. તો ઘણી બધી ઘટનાઓની મૂળભૂત જાણકારી આલેખ દ્વારા સરળતાથી મળી શકે છે. તો આલેખનું મહત્ત્વ શું છે કે આલેખ દ્વારા ઘણી બધી જાણકારી આપણને સરળતાથી મળી જાય છે. ઉદાહરણ તરીકે, કોઈ એક દિવસીય ક્રિકેટ મેચ હોય, વન ડે ક્રિકેટ મેચ છે, બરાબર છે, તેનું ટીવી ઉપર પ્રસારણ થતું હોય, તો પ્રસારણ દરમિયાન આપણે જોઈએ છે કે આપણે ટીવી ઉપર ક્રિકેટ મેચ જોતા હોય તો ઘણા બધા આપણને ગ્રાફ એટલે આલેખ દ્વારા દર્શાવેલા હોય છે કે રન રેટ કેવો છે ખેલાડીનો, બરાબર છે, ઓવર કેટલી છે, એ બધું આપણને આલેખ દ્વારા દર્શાવે છે. તો એક દિવસની ક્રિકેટ મેચના પ્રસારણ દરમિયાન કોઈ ટીમ દ્વારા પ્રત્યેક ઓવરમાં બનાવેલા રનના દરને ઊભા સ્તંભ એટલે ઊભી લીટી એટલે કે બારવાળા આલેખ વડે દર્શાવાય છે. તે શું બતાવે છે? રનનો દર એટલે રન રેટ બતાવે છે. એટલે કે દરેક ઓવરમાં રન રેટ કેટલો છે, એક ઓવરમાં રનનો દર કેટલો છે, બીજી ઓવરમાં કેટલો, એટલે દરેક ઓવરમાં રનનો રેટ કેટલો છે એ આપણને જે મેચ જોતા હોય ત્યારે અલગ અલગ ગ્રાફ આપણે ટીવી પર આવતા હોય છે, એના દ્વારા જાણી શકીએ છીએ. બીજું કે આપણે ગણિતમાં જે આલેખનો ઉપયોગ કરીએ છીએ, તો ગણિતમાં આપણે સુરેખ આલેખની મદદથી બે ચલ ધરાવતા રેખીય સમીકરણ હોય, એક્સ ચલ ધરાવતું રેખીય સમીકરણ અને વાય ચલ ધરાવતું રેખીય સમીકરણ હોય, તો બે ચલવાળા જે રેખીય સમીકરણ હોય એનો ઉકેલ આપણે ગણિતમાં સુરેખ આલેખની મદદથી મેળવી શકીએ છીએ. કોઈ વસ્તુની ગતિને દર્શાવવા માટે આપણે સુલેખ આલેખનો ઉપયોગ કરીએ છીએ. ખાસ યાદ રાખવાનું છે, કોઈ પદાર્થ કે કોઈ વસ્તુની ગતિને આપણે દર્શાવવી હોય તો આપણે કયા આલેખનો ઉપયોગ કરીએ છીએ? સુરેખ આલેખનો ઉપયોગ કરીએ છીએ. 1 માર્ક્સમાં વારંવાર પૂછાય છે. આ કિસ્સામાં સુરેખ આલેખ કોઈ એક ભૌતિક રાશિ પરની નિર્ભરતા દર્શાવે છે. જેમ કે અંતર વિરુદ્ધ કે વેગનો આલેખ દર્શાવીએ. આપણે કીધું કે આપણે કોઈ વસ્તુ કે પદાર્થની ગતિ હોય એનું વર્ણન કરવું હોય તો સુરેખ આલેખનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા સુરેખ આલેખ શું દર્શાવે છે? આલેખમાં આપણને ખ્યાલ છે, આપણે જ્યારે આલેખ આ રીતે દોરીએ તો આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ લેતા હોઈએ છીએ. તો અહીંયા એક રાશિ દર્શાવવી પડે અને અહીંયા કોઈ બીજી રાશિ દર્શાવવી પડે. તો આલેખ શું દર્શાવે છે? એક ભૌતિક રાશિ બીજી ભૌતિક રાશિ ઉપર આધાર રાખે છે. અહીંયા આપણે સમય હોય તો સમયની સાથે અહીંયા અંતર વધતું જતું હોય, તો એનો મતલબ શું થયો કે આલેખ શું બતાવે છે? એક રાશિ બીજી રાશિ ઉપર અથવા તો આ રાશિ ઉપર છે આધારિત છે તેમ દર્શાવે છે. તો આ આલેખનું મહત્ત્વ થયું કે આલેખ છે એનાથી આપણે સરળતાથી માહિતી મેળવી શકીએ છીએ. અને પદાર્થની ગતિ કે કોઈ વસ્તુની ગતિને દર્શાવવા માટે સુરેખ આલેખનો ઉપયોગ થાય છે, ખાસ યાદ રાખવાનું છે. હવે આજે આપણે સૌથી પહેલાં અંતર વિરુદ્ધ સમયનો આલેખ વિશે ભણવાનું છે. કે આલેખ આપણે દોર્યો પણ કોનો હોય? અંતર વિરુદ્ધ સમયનો આલેખ. અંતર વિરુદ્ધ સમય, અંતર સમયનો આલેખ આને કહેવાય. વંચાય કઈ રીતે? અંતર વિરુદ્ધનો, આ ડેશ છે ને વિરુદ્ધ કહેવાય. એક બાજુ અંતર છે અને બીજી બાજુ સમય છે. એક્સ અક્ષ ઉપર સમય છે અને વાય અક્ષ ઉપર અંતર છે, જે આપણને આપેલું હોય એનો આલેખ આપણે દોરીએ. એના પરથી આપણે કઈ રીતે માહિતી મેળવી શકીએ તે જોવાનું છે. તો કોઈ વસ્તુના સ્થાનમાં સમયની સાપેક્ષમાં થતો ફેરફાર એક સુવિધાજનક સ્કેલ પસંદ કરી અંતર વિરુદ્ધ સમયના આલેખ દ્વારા દર્શાવી શકાય છે. એટલે અંતર વિરુદ્ધ સમયનો આલેખ શું દર્શાવે છે? કોઈ વસ્તુના સ્થાનમાં સમયની સાપેક્ષમાં ફેરફાર. કારણ કે અંતર અને સમય લીધો તો સમયની સાપેક્ષમાં અંતરમાં કેમ ફેરફાર થાય છે તે આપણે મેળવી શકીએ છીએ. આ આલેખમાં આપણે સમયને ક્યાં બતાવવાનો છે? એક્સ અક્ષ પર, તથા અંતરને આપણે વાય અક્ષ પર લેવાનો છે. આપણને આલેખ આપેલો છે તે આપણે જોઈએ કે સમયને ક્યાં અંતરને લીધેલો છે? વાય અક્ષ પર. આ વાય અક્ષ છે.
અને સમય છે એને લીધેલો છે એક્સ અક્ષ ઉપર લીધેલો છે. સમય એક્સ અક્ષ પર, અંતર વાય અક્ષ પર. શું બતાવે છે આ આલેખ આપણને? સ્થાનમાં થતો ફેરફાર. કોની સાપેક્ષમાં? સમયની સાપેક્ષમાં. અંતર વિરુદ્ધ સમયના આલેખને વિવિધ અવસ્થાઓ માટે દર્શાવી શકીએ છીએ, જેમ કે સમાન ઝડપ, અસમાન ઝડપ, સ્થિર સ્થિતિ વગેરે માટે આપણે દર્શાવી શકીએ છીએ. તો જ્યારે પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક અંતર કાપતો હોય તો આપણે કેવી ઝડપ કે ગતિ કહીએ છીએ? નિયમિત ઝડપ કહેવાય છે. હવે આપણને અહીંયા આલેખમાં કીધેલું છે કે અચળ ઝડપથી ગતિ કરતી વસ્તુનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ. આપણે કીધું ને કે જ્યારે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે પણ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો એની ગતિને કેવી આપણે કહીશું? અચળ ઝડપ કહીશું અથવા નિયમિત ઝડપ કહેવામાં આવે છે. અહીંયા અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થનો આપણને વસ્તુનો કે પદાર્થનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. અંતર આપણે લીધેલું છે વાય પર અને સમય લીધેલો છે આપણે એક્સ અક્ષ ઉપર. આપણે જાણીએ છીએ કે કોઈ વસ્તુ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે તો કેવી ઝડપથી ગતિ કરે? અચળ ઝડપથી. જે દર્શાવે છે કે વસ્તુએ કાપેલું અંતર સમયના સમપ્રમાણમાં. અહીંયા વસ્તુએ જે અંતર કાપે છે કોની સમપ્રમાણમાં કાપે છે? સમયની સમપ્રમાણમાં. આમ અચળ ઝડપ માટે અહીંયા ખાસ યાદ રાખવાનું, અચળ ઝડપ ક્યારે? સમાન સમયગાળામાં સમાન અંતર કાપે તો અચળ ઝડપ કહેવાય. તો અચળ ઝડપ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણને કેવો મળે છે? સીધી રેખા મળે છે. આપણે જોઈએ છીએ કે આલેખ કેવો? સીધી રેખા આપણને મળે છે, જે આપણે આકૃતિમાં દર્શાવે છે. હવે આ આલેખની આપણે સીધી રેખા છે, આલેખ ઉપર આપણે થોડુંક ફોકસ કરીએ કે આલેખમાં છે અહીંયા સમય આપેલો છે એક્સ પર, અંતર આપેલું છે વાય પર. સમય છે અહીંયા 0 છે, આ શું કહેવાય? ઉગમ બિંદુ કહેવાય છે. અહીંયા સમય છે 20, 40, 60, તો સમય કેટલા અંતરે લીધેલો છે? અહીંયા મિનિટમાં આપેલો છે, એટલે 20 મિનિટનો ગેપ લીધેલો છે. અને અંતર કેટલું છે? કિલોમીટરમાં છે. 10, 20, 30, 40 કિલોમીટર છે. બરાબર છે. આજે આપણને અહીંયા જે ટપકા બતાવેલા છે અલગ અલગ પરિસ્થિતિ માટે બતાવેલા છે. હવે આ આલેખમાં આપણે ધ્યાનથી લઈએ. આલેખનો OB કીધેલો છે. આલેખનો OB એટલે O એટલે અહીંયા શું છે? ઉગમ બિંદુ. અને અહીંયા ફાઇનલ જે આપણે પરિસ્થિતિ આવે છે ત્યાં એને આપણે B નામ આપેલું છે. તો આલેખનો જે OB ભાગ દર્શાવે છે કે અંતર સમાન દરથી વધી રહ્યું છે. આલેખનો જે OB ભાગ છે એ શું દર્શાવે છે? કે અંતર છે સમાન સમય સાથે એકસરખા દરે વધે છે. એટલે આપણે જોઈએ O થી B, એનો મતલબ કે અંતર વધે છે અને સમય વધે છે અને અંતર વધે છે. એટલે અંતર અને સમય છે એક સરખા દરથી વધે છે. આપણને આલેખ OB ભાગ દર્શાવે છે. અહીં નોંધો કે જો તમે વાય અક્ષ પર વસ્તુએ કાપેલા અંતરના મૂલ્ય જેટલું જ ત્રણે કરેલા સ્થાનાંતરનું મૂલ્ય લો તો તમે અચળ ઝડપને બદલે અચળ વેગ એવું પદ વાપરી શકો છો. વેગ શબ્દનો આપણે ઉપયોગ ક્યારે કરી શકીએ? જ્યારે આપણે વાય અક્ષ પર આપણે જે કાપેલું અંતર લીધું છે તેના મૂલ્ય જેટલું જ સ્થાનાંતરનું મૂલ્ય પસંદ કરીએ તો ઝડપને બદલે આપણે વેગ પદ વાપરી શકીએ છીએ. પણ આપણે અહીંયા એવું કર્યું છે નહીં. આપણે અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઉપયોગ કરી વસ્તુની ઝડપ શોધવા માટે કરી શકીએ છીએ. વસ્તુની ઝડપ શોધવી હોય તો એની માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ ઉપયોગ કરી શકીએ છીએ, જે આપણે કરવાનું છે. આપણે આકૃતિમાં દર્શાવેલ અંતર વિરુદ્ધ સમયના આલેખમાં નાનો ખંડ AB ધ્યાનમાં લ્યો. આ આપણે બતાવેલું છે કે આકૃતિમાં છે આલેખમાં આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે તો એક નાનો ખંડ AB ધ્યાનમાં લેવાનો છે. એ અહીંયા આપેલો છે અને આ B આપેલો છે. આપણને ખ્યાલ છે અહીંયા A છે, આ B. આ નાનો ખંડ AB આપણે ધ્યાનમાં લઈએ. આ AB છે. એ બિંદુ આગળથી એક્સ અક્ષને સમાંતર આ A બિંદુ છે, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. અહીંયા A બિંદુ છે. એ બિંદુ આગળથી આપણે એક્સ અક્ષને સમાંતર આ એક્સ અક્ષ છે એને સમાંતર એક રેખા દોરવાની છે. તો આ એ બિંદુ છે, અહીંયા એક્સ અક્ષને સમાંતર આપણે રેખા અહીંયા જો તૂટક લાઈન વડે દર્શાવેલી છે, આપણે એક રેખા દોરેલી છે. હવે શું કીધું છે આપણને કે બી બિંદુ આગળથી આપણે બી બિંદુ છે ત્યાં આગળથી આપણે વાય અક્ષને સમાંતર આ વાય અક્ષ છે અને એક્સ અક્ષ છે, આ વાય અક્ષને સમાંતર એક રેખા દોરવાની. તો આ એક વાય અક્ષને સમાંતર રેખા અહીંયા આપણે દોરેલી છે. અહીંયા ધ્યાનથી આપણે જોઈએ એ બિંદુએ એક્સ અક્ષને સમાંતર રેખા એટલે આ તૂટક લાઈન વડે જે આપણને બતાવેલી છે તે રેખા, અને બી બિંદુએ વાય અક્ષને સમાંતર એક રેખા. તો અહીંયા વાય અક્ષને સમાંતર આપણે એક રેખા દોરેલી છે. હવે આ બંને રેખાઓ આપણે જે દોરેલી છે, એક આ રેખા અને એક આ રેખા, તો બંને રેખાઓ છે અહીંયા કોઈ એક બિંદુ છે C,
ત્યાં આગળ ભેગી થાય છે. બંને રેખાઓ જે આપણે દોરેલી છે એ વાળી અને બી વાળી બંને જ્યાં ભેગી થાય છે એને આપણે બિંદુ સી કહી દઈએ. અને જો આપણે ધ્યાનથી જોઈએ તો એ બી અને આ સી શેની રચના કરે છે? કાટકોણ ત્રિકોણ એબીસી બનાવે છે. શેની રચના કરે છે? કાટકોણ ત્રિકોણ એબીસી રચે છે. હવે આપણે આ આલેખ છે, આ આલેખ ઉપર એસી છે, એથી સી. હવે આ એ છે, આ કાટકોણ ત્રિકોણ બની ગયો એબીસી. હવે એથી સી છે, આ શું બતાવે છે? અહીંયા નીચે આપેલું છે સમય, સમયનો તફાવત બતાવે છે. એટલે અહીંયા જુઓ T1 લીધેલું છે, અહીંયા T2 લીધેલું છે. એટલે T2 માઇનસ T1 કરીએ, T2 માઇનસ T1 એટલે આપણને શું મળે? સમયનો તફાવત એસી. એસી શું છે? સમયનો તફાવત મળે છે T2 માઇનસ T1. અને બી થી સી એટલે આ જે બી થી સી ભાગ છે તો અહીંયા વાય અક્ષ આપણે ધ્યાનમાં લેવાની છે. વાય અક્ષ અહીંયા શું છે? અંતર. તો એ આપણને શું બતાવે છે? અંતરનો તફાવત. એટલે અહીંયા અંતર S1 છે ને અહીંયા અંતર S2. તો એ અંતરનો તફાવત બતાવે છે. તો આ એસી છે એ શું બતાવે? T2 માઇનસ T1 એટલે અંતરનો તફાવત. અને આ બીસી છે એ શું બતાવે છે? S2 માઇનસ S1 વાય અક્ષ પર. એટલે એ શું બતાવે છે? આપણને સમયનો તફાવત બતાવે, અંતરનો તફાવત બતાવે છે. તો આલેખ પરથી સ્પષ્ટ થાય છે કે જ્યારે પદાર્થ એ થી બી સુધી પહોંચે છે, જ્યારે પદાર્થ એ થી બી સુધી પહોંચે છે ત્યારે તેણે કેટલું અંતર કાપેલું હોય છે? તો S1 થી S2. જો અહીંયા એ જુઓ, એની સીધી લાઈનમાં S1 છે, અહીંયા આપણે એ જોઈએ તો એની સીધી લાઈનમાં અહીંયા શું બતાવેલું? S1 બતાવેલું. અહીંયા બી છે તો બીની સીધી લાઈનમાં અહીંયા વાય અક્ષ પર S2 છે. તો જ્યારે પદાર્થ એ થી બી સુધી પહોંચે છે ત્યારે તે કેટલું અંતર કાપે છે? S2 માઇનસ S1 જેટલું. કેટલું અંતર કાપે છે? S2 માઇનસ S1 જેટલું. પણ કેટલા સમયમાં? T2 માઇનસ T1 જેટલા સમયમાં. સમયની સાપેક્ષમાં છે ને એટલે તેટલા સમયગાળામાં કાપે છે. તો આલેખ પરથી આપણે હવે પદાર્થની ઝડપ, આપણે કીધું ને કે પદાર્થની ઝડપ શોધી શકીએ. તો પદાર્થની ઝડપ કઈ રીતે શોધી શકીએ? તો આલેખ પરથી છે, આપણે અહીંયા જોયું, આપણે જે મેં હમણાં થિયરીની આપણે આલેખ પરથી સમજાવી એ જ થિયરી અહીંયા આપેલી છે. તો આલેખ પરથી વસ્તુની ઝડપ v છે નીચે મુજબ દર્શાવી શકાય છે. v ઇઝ ઇક્વલ ટુ S2 માઇનસ S1 છેદમાં T2 માઇનસ T1. કેમ? જ્યારે કોઈ વસ્તુ છે એ થી બી સુધી પહોંચે છે તો એ થી બી સુધી પહોંચે છે ત્યારે અંતર કેટલું કાપે છે? S2 માઇનસ S જેટલું. અને કેટલા સમયગાળામાં? T2 માઇનસ T જેટલા સમયગાળામાં. તો ઝડપ બરાબર, ઝડપનું સૂત્ર શું છે? ઝડપનું સૂત્ર છે અંતર છેદમાં સમય. ઝડપનું સૂત્ર છે અંતર છેદમાં સમય. આપણને ખ્યાલ છે, આપણે આગળ ઝડપનું સૂત્ર જોઈ ગયા છે. તો અંતર કેટલું? S2 માઇનસ S1 જેટલું અને સમય T2 માઇનસ T1 જેટલો. તો આપણને આ અંતર વિરુદ્ધ જે સમયનો આલેખ છે, અંતર વિરુદ્ધ સમય, એણે શું આપ્યું? આપણને ઝડપનું મૂલ્ય આપેલું છે. આ જ રીતે આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ પ્રવેગી ગતિ માટે પણ દોરી શકીએ છીએ. અને પ્રવેગી ગતિ માટે અહીં પદાર્થની ઝડપ પણ, અહીં આપણે કઈ ઝડપ શોધી, પણ કેવી ઝડપ? અચળ ઝડપ આપણે કીધું. હવે આપણે આ જ પ્રકારે અંતર વિરુદ્ધનો જે સમય છે એ જ આલેખ આપણે કેવી ગતિ માટે દોરી શકીએ? પ્રવેગી ગતિ માટે. આ આપણે કેવી ગતિ કરી? અચળ માટે. તો એના દ્વારા માટે આપણને કોષ્ટક 8.2 ઉદાહરણ આપેલું છે, તેને આપણે ધ્યાનમાં લઈશું. કોષ્ટક 8.2 એક કાર દ્વારા 2 સેકન્ડના સમયગાળા દરમિયાન કાપેલ અંતર બતાવેલું છે. એક કાર છે નિયમિત સમયગાળામાં, આપણને કીધું છે સમય કેટલો રહે? નિયમિત. અહીંયા જુઓ સમય સેકન્ડમાં 0, 2, 4, 6, 8, 10 ને 12. તો સમય નિયમિત રહે છે, 2 સેકન્ડનો તફાવત આપે છે. ત્યારે એ ગાડી છે કેટલું અંતર કાપે છે? એ મીટરમાં આપેલું છે. 0 સેકન્ડે કેટલું? 0 એટલે ઊભી હશે. પછી 2 સેકન્ડમાં 1 મીટર, 4, 9, 16 અને 25. તો અહીંયા આપણે ધ્યાનથી જોઈએ તો આપણને શું ખબર પડે છે કે સમય છે એ સરખો રહે છે, પણ સામે અંતર છે એ એક સમાન રહેતું નથી. અંતર શું છે? આપણે જોઈએ છીએ કે બદલાયા કરે છે. તો અહીંયા જ્યારે આપણે આ કોષ્ટક પરથી, આ જે કોષ્ટક આપેલું છે સમય અને અંતરનું જે કોષ્ટક આપેલું છે એનો આપણે આલેખ દોરીએ તો આપણે સમયને લેવાનો છે એક્સ અક્ષ પર. એનો આલેખ આપણને અહીંયા બતાવેલો છે. સમય ક્યાં લીધેલો છે? એસ એટલે કે સમય એક્સ અક્ષ પર લીધેલો છે. આપણે કોષ્ટક 8.2 પરથી દોરેલો છે. અને અંતર લીધેલું છે વાય અક્ષ પર.
તો આલેખ આપણે જોઈએ 0 તો 0 બરાબર છે. 2 સેકન્ડે ક્યાં હશે? 2 સેકન્ડે 1 મીટર જેટલું અંતર કાપે છે. 4 સેકન્ડે તે કેટલું અંતર કાપે? 4 મીટર જેટલું અંતર કાપે છે. તો આવી રીતે આપણે અલગ અલગ કન્ડિશન માટે અહીંયા બતાવીએ છીએ, બરાબર છે. તો આંતર વિરુદ્ધ સમયનો આલેખ મળે છે. હવે અહીંયા આપણે ધ્યાનથી જોઈએ તો આ આલેખ છે એ કેવો મળે છે? સુરેખ મળે છે? ના, સુરેખ મળતો નથી. સુરેખ આલેખ કોની માટે હોય? નિયમિત ગતિ થતી હોય એની માટે આપણે આલેખ સુરેખ મળે છે. તો અહીંયા આલેખ આપણને સુરેખ મળતો નથી. તો એનો મતલબ કે આ ગતિ કેવી છે? નિયમિત હશે નહીં, પણ કેવી હશે? અનિયમિત. અહીં નોંધો કે આકૃતિમાં દર્શાવેલ અંતરવિરુદ્ધ સમયના આલેખ સમાન ગતિના આલેખ કરતાં આકારેનો કેવો છે? જુદો છે. એટલે કે આલેખની પ્રકૃતિ નિયમિત સમયમાં કાર દ્વારા કપાયેલ અંતરમાં અરેખીય ફેરફાર દર્શાવે. એટલે આલેખમાં છે સુરેખ મળતો નથી. એટલે આલેખનો આકાર છે સુરેખ મળતો નથી. સુરેખ આકાર નિયમિત ગતિ માટે હોય છે, અહીંયા સુરેખ મળતો નથી. તો આલેખનો મતલબ શું થયો? કે અસમાન ઝડપવાળી ગતિ બતાવે છે. સુરેખ નથી જે નિયમિત માટે હોય છે. તો અહીંયા આલેખનો આકાર, કારે કાપેલ અંતર, તેને અનુરૂપ સમય વચ્ચે અરેખીય સંબંધ છે. એટલે આલેખ કેવો છે? અનિયમિત ઝડપનો આલેખ છે. એટલે કે સમય વધે એમ ઝડપ વધે છે. આલેખમાં આપણે જોઈએ સમય વધે એમ ઝડપ વધે છે, પણ આ કેવી ગતિ થઈ? પ્રવેગી ગતિ થાય છે. તો આ થયો આપણો અંતર વિરુદ્ધ સમયનો આલેખ. અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે એના દ્વારા આપણે પ્રવેગી ગતિ માટે પણ જોયું અને અચળ ઝડપથી થતી હોય ગતિ એની માટે પણ જોયું. હવે આપણે જોઈએ કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે એનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે. તો આ અંતર વિરુદ્ધ જે સમયનો આલેખ છે, અંતર વિરુદ્ધ જે સમયનો આલેખ છે, જે આપણે બે અલગ અલગ કન્ડિશન માટે જોયા, એના પરથી એક તો પદાર્થ કેવી ગતિ કરે છે તે જાણી શકીએ. જેમ કે અહીંયા આપણે કેવું કીધું? અસમાન ઝડપવાળી ગતિ કરે છે. અસમાન ઝડપવાળી કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે. અને પહેલાં કેવી ગતિ હતી? પહેલાં એક્ઝામ્પલમાં અચળ ઝડપથી ગતિ કરતો હતો. એટલે એક તો શું ખબર પડે આપણને અંતર વિરુદ્ધ સમયના આલેખ દ્વારા? કે પદાર્થ કેવી ગતિ કરે છે તેનો ખ્યાલ આવે છે. બીજું કે પદાર્થ નિયમિત ગતિ કરે છે, અનિયમિત તે ખબર પડી જાય છે. કે સુરેખ આલેખ મળે તો નિયમિત ગતિ, સુરેખ ન મળે તો અનિયમિત ગતિ. ત્રીજું કે આપણે આપેલ સમયગાળામાં કોઈ પણ સમયે ગતિ કરતા પદાર્થનું આપણે અંદાજિત સ્થાન નક્કી કરી શકીએ છીએ. આપણે કહી શકીએ છીએ કે અંદાજે પદાર્થ ક્યાં હશે એટલે એનું સ્થાન નક્કી કરી શકીએ છીએ. સાથે સાથે આપણે સ્થાન અંતરની મદદથી નક્કી કરી શકીએ. તો અહીંયા સમયની મદદથી આપણે જે તે સ્થાન પર પદાર્થ કયા સમયે પહોંચ્યો હશે તે પણ જાણી શકીએ છીએ. સાથે સાથે આપણે નિયમિત ઝડપથી ગતિ કરતા પદાર્થોની ઝડપની સરખામણી પણ કરી શકીએ છીએ. આમ અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે એ ઘણા બધા ઉપયોગો છે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીશું. જય સ્વામી નારાયણ.